રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે, તેમ અયોધ્યામાં ભેટ સોગાદોના ઢગ લાગી રહ્યા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, તો રાજ્યના અનેક શહેરો ઉપરાંત દેશ વિદેશથી ભેટ સોગાદો અયોધ્યા પહોંચી રહી છે। તાજેતરમાં જ બિહારના મિથિલાથી ભગવાન રામ માટે 3 ટ્રક ભરીને ભેટ પહોંચી છે। તો માતા સીતાનું વતન મિથિલા હતું। અહીંના લોકોએ પોતાના જમાઈ માટે ભેટનો ભંડાર મોકલ્યો છે। આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરાથી 1000 કિલોગ્રામ લાડુનો ભોગ અયોધ્યા મોકલવામાં આવ્યો હતો। આ સમયે ભક્તોએ જય શ્રી રામના નારા લગાવતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું। આજ દિવસે ગુજરાતથી અયોધ્યા પહોંચેલી 108 ફૂટની અગરબત્તી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજની હાજરીમાં પ્રગટાવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ GSTV।